જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ. ચેહરધામ ભરૂચ ચેનલની અંદર મારા દરેક વ્યુઅર્સનું હાર્દિક સ્વાગત છે. એક ચેહરમાને પૂછીને જ એક નિર્ણય લીધો છે કે ટૂંક સમય માટે અને ટૂંક સમયમાં જે માતાજીની ભુવાપણી કરી અને દરેકના કાર્યો કર્યા નિસ્વાર્થ, કોઈ પણ સ્વાર્થ વગર, એક રૂપિયો લીધા વગર. પણ હવે ભુવાપણીમાં એટલી હદે વધી ગયું છે કે એક દિવસ ઘરે રહેવાતું નહીં અને માતાની સેવા થતી નહીં. કારણ કે બાધા આપી હોય તો કંઈક ને કંઈક કારણોસર જવું પડે. બાધા હોય એટલે એ પૂરી કરવી પડે, આપણી ફરજ આવે. બીજી વસ્તુ, હું એક બિઝનેસમેન છું, કેટરર્સનો ઓનર છું. એટલે ધંધા માટે મારો ધંધો એવો છે, ટાઈમ ટુ ટાઈમ અને ગ્રાઉન્ડ લેવલનું કામ છે, હાર્ડવર્ક છે. એટલે સાઈડ ઉપરનું મારું કામ છે, ઓફિસનું કામ છે. મીટિંગ એટેન્ડ કરવાનું, એક કામ માટે 2-4 મીટિંગો એટેન્ડ કરવી પડે છે. એટલે બધી બાજુ મારાથી સમય આપી શકાતો નહીં. અને બીજી બાજુ એક મારો સંકલ્પ હતો કે ભુવાપણીમાંથી કોઈ દિવસ કોઈનો રૂપિયો નહીં લઉં. અને જો ધંધો ના કરતો મારા છોકરા ભૂખે મરે. એટલે આજે ઘણા વખતથી વિડીયો ને બધું આવે છે, પછી આજે એ નિર્ણય લીધો માતાજીને પૂછીને, માતાજીને રજા લઈને, કે સંપૂર્ણપણે આ ભુવાપણી બંધ, સ્વેચ્છાએ, મારી જાતે મારો પોતાનો નિર્ણય છે. અને જેના કાર્ય બાકી છે, જેની બાધા છે, એ પૂરી કરી આપવામાં આવશે. અને આજથી કોઈ નવી બાધા આપવામાં આવશે નહીં. અને દિવસના લગભગ 300, અઠવાડિયે 400 ફોન એક અઠવાડિયાની અંદર એટેન્ડ કરે. એટલે રોજના સરેરાશ 50 ફોન એટેન્ડ કરવા પડે છે. એટલે ઘણી વખત આ ફોનના ભરોસે મારા કામના પણ ફોન જતા રહે છે, મિસ થઈ જાય છે, કે પ્રોપર કાર્યના હું જવાબ નથી આપી શકતો. એ માટે કરી આ નિર્ણય લીધો છે. આશા રાખું છું કે મારા દરેક વ્યુઅર્સ સુધી આ વિડીયો પહોંચશે. બીજી બાજુ જેને પણ કાર્ય હંમેશા દેવ કરે છે, કોઈ ભૂવો કરતો નથી. એક વાત મનમાં નક્કી રાખવી. એટલે કાર્ય માતા કરે છે, ભૂવો કરતો નથી. એટલે જેને વિશ્વાસ, જેને શ્રદ્ધા છે, એ માતા પર ઘરે બેઠા શ્રદ્ધા રાખી શકે છે. એની કોઈને ના નથી. પણ પ્રોપર કોઈને ફોનનો જવાબ નહીં આપી શકું. એટલે સ્વેચ્છાએ વિડીયો થકી તમને જણાવું છું કે કદાચ કોઈ આશા લઈને બેઠા હોય તો ફોન ના કરશો. એનું કારણ તમને કહું. દેવગતિની સાથે સાથે લોકોની અપેક્ષા છેલ્લા 6 મહિનામાં જોઈ લીધું કે બહુ મોટી અપેક્ષાઓ હોય છે. રાતોરાત લોકોનો કરોડપતિ થવું છે, એવું દેવગતિમાં હોતું નથી. દેવગતિની અંદર દેવગતિની વાત હોય, પ્રોપર દેવનો પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન આવે છે. બાકી જે કર્મની કઠણાઈ છે એ દરેક વ્યક્તિને રહેવાની છે.
એનાથી કોઈ સોલ્યુશન આવવાનું નથી. બીજી બાજુ આ દેવગતિની અંદર જે કંઈક આ દેવગતિમાં પડ્યા છે એના માટે સંપૂર્ણપણે ભોગ આપવાની તૈયારી હોય તો દેવગતિની અંદર પડાય, નહીં તો ના પડાય. એનું કારણ છે કે છેલ્લે કંઈક ને કંઈક પાપના પોટલા બાંધવાની તૈયારી રાખવી પડે એવી આ દેવગતિ છે. એટલે મારા દરેક વ્યુઅર્સને વિનંતી પ્રેમથી કે કોઈએ પૂછવા માટે ફોન કરવો નહીં જવાબ આપી શકું. સ્વેચ્છાએ છોડું છું, માતાજીની રજા લઈને છોડું છું. એટલે આજથી જોવાનું, ધૂણવાનું બંધ નથી, ધૂણવાનું ચાલુ છે. રવિવારે મારી માતાની મારા ઘર પૂરતી માની માને રાજી કરવા માટે, પણ કોઈ પૂછાવા માટે આવું નહીં. કદાચ ટાઈમ ના આપી શકું તો જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ, ચેહરધામ ભરૂચની અંદર જેને પણ શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તે ઘરે બેઠા માતા પર શ્રદ્ધા રાખી શકે છે. માં ભગવતી એમના કામ કરશે. ફરીથી જય ચેહરમાં, જય સધીમાં, જય ગોગા મહારાજ.